નમસ્કાર મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે તારીખ 28 સપ્ટેમ્બર 2020 એટલે કે આજે જે ધોરણ 12ની અંદર ભૂગોળનું પેપર હતું, જે આપણે પૂરક પરીક્ષા, એના સંપૂર્ણ સોલ્યુશન વિશે વાત કરવાના છીએ। તો એ સંપૂર્ણ સોલ્યુશનને ટુ ધી પોઈન્ટ જોવા માટે આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો। અને આપણે એ પણ વાત કરવાના છે કે આપણો પેપર સેટ જે મિત્રોએ પરચેઝ કરેલો હશે એ મિત્રોને સીધો બેનિફિટ થયો હશે, કેમ કે 100માંથી 100 માર્ક્સનું પેપર બેઠે બેઠું આપણા 5 જે પ્રશ્નપત્ર હતા, રાઈટ, એક વિષયના 5 પ્રશ્નપત્ર, એમાંથી બેઠે બેઠું આપણું 100માંથી 100 માર્ક્સનું ભૂગોળનું પેપર બેઠે બેઠું હતું। અને હમણાં ટૂંક સમયમાં આપણું ઇંગ્લિશનું સોલ્યુશન પણ મૂકીએ છીએ, રાઈટ। જે અહીં આપણો પેપર સેટ છે, તમે આ વખતે એક્ઝામ પાસ કરી લીધી હોય તો તમારા જે મિત્રો આ વખતે એક્ઝામ આપવાના છે, એટલે કે માર્ચ 2021ની બોર્ડની પરીક્ષા આપવાના છે, એ મિત્રો પણ આ પેપર સેટ ખરીદી શકે છે, કેમ કે એને પણ ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે। વધુ માહિતી માટે તમે આ બંને નંબર ઉપર કોલ કરી શકો છો। તો જોઈએ આજે આપણે આ સોલ્યુશન વિશે। અહીંયા તમે થોડું કન્ફ્યુઝન ના થતા, પેપર આજનું જ છે। અહીંયા ઓગસ્ટ 2020 લખેલું છે, મહિનો સપ્ટેમ્બર ચાલુ છે, એટલે પેપર ઓગસ્ટમાં કદાચ લેવાનો વિચાર હશે, અને કોરોનાના કારણે એ એક્ઝામ છે એ આગળ ધકાવવી પડે, એટલે આવું કંઈક થયું હશે, એટલે અહીંયા ઓગસ્ટ લખેલું છે, એટલે કન્ફ્યુઝન ના થતા પેપર આજનું જ છે। તો સૌથી પહેલાં આપણે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર તમને સૂચના આપવામાં આવેલી હતી કે નીચે આપેલા 1 થી 10 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, દરેક પ્રશ્નમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એટલે કે ABCDમાંથી પસંદ કરીને લખવાનો હતો, 1 ગુણ હતો અને ટોટલ 10 માર્ક્સ હતા। તો સૌથી પહેલો જ MCQ તમારા ક્વેશ્ચનની અંદર સ્ક્રીન ઉપર છે, જોઈ લો કે ખાલી જગ્યા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે, તો એનો જવાબ એ આવશે। માનવ ભૂગોળ છે એ માનવ ભૂગોળની અંદર કેન્દ્ર સ્થાને છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ। યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ બસાવ્યો? તો એની અંદર મિત્રો જવાબ આવશે બી, ઇઝરાયલ। ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન જોઈએ। કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો એની અંદર જવાબ આવશે એ, એસ્કિમો। એના પછી ચોથો પ્રશ્ન હતો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતોનો વિકાસ થયો છે? તો એમાં આપણો જવાબ આવશે સી, કમ્પ્યુટર। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ આવશે 1853, મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી, રાઈટ, ભારતમાં। ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યાને અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ગણવામાં આવે છે? તો જવાબ આવશે બેબેજ, એટલે કે એ ઓપ્શન છે આપણો સાચો જવાબ છે। પ્રશ્ન નંબર 7 છે, નીચેનામાંથી કયો દેશ સાર્કનો સભ્ય નથી? એટલે કે સાર્ક જે છે એક સંગઠન છે, એમાંથી કયો દેશ એનો સભ્ય નથી? તો જવાબ આવશે ચીન। ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ। માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? પ્રશ્ન રિપીટ કરું છું, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો 8મામાં જવાબ આવશે ડી, ચક્રીય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9, સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો 9મામાં જવાબ આવશે એ, તાપમાનનું વિતરણ। ત્યારબાદ GPS પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? GPS પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો એની અંદર જવાબ આવશે ડી, USA। તો મિત્રો આ 10માંથી તમારે MCQમાં કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા, એટલે કે એ કરી અને એને સામે તમારે જેટલા પ્રશ્ન એ વિભાગમાંથી સાચા પડ્યા હોય એ તમારે છે એ લખવાના રહેશે કોમેન્ટમાં, એટલે અમને ખ્યાલ આવે કે કેટલા મિત્રો એને સાચા જવાબ આપેલા છે। ત્યારબાદ આપણે આગળ વધીએ સોલ્યુશનમાં। તો જોઈએ વિભાગ બી, એમાં તમને સૂચના આપવામાં આવેલી હતી કે નીચે આપેલા 11 થી 20 સુધીના પ્રશ્નોના જવાબ એક શબ્દથી એક વિધાનમાં આપો। કહેવાનો મતલબ છે કે ટૂંકમાં જવાબ લખવાના હતા, 1 માર્ક્સના પ્રશ્ન હતા। હવે આ જવાબ હું તમને અહીંયાથી મોઢે ખાલી બોલી જાઉં, કેમ કે લખવામાં ને એ બધું વાર લાગે, એટલે આપણો ટાઈમનું જે ટાઈમ ટેબલનું જે આખું ટાઈમનું ઇસ્યુ થાય અને સોલ્યુશન આપણે ટાઈમસર મૂકી શકીએ નહીં, એટલે હું માત્ર અહીંયા મારે રીતે જવાબ બોલી જાઉં છું, તમે સાંભળી લેજો ખાલી કે આવી રીતે એનો જવાબ આવતો। 11મો પ્રશ્ન છે કે જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો। તો જે મિત્રોએ પહેલું ચેપ્ટર ક્લિયર કરેલું છે, પહેલું ચેપ્ટર સમજાઈ ગયું છે, તો એ મિત્રોને આરામથી આ ક્વેશ્ચનનો જવાબ આવડી ગયો હશે અને પ્રશ્ન એનો આન્સર આવતો
માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. તો માનવ ભૂગોળની જે જીન બ્રુન્સે વ્યાખ્યા આપી હતી એ વ્યાખ્યા કંઈક આવી હતી કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન ઇઝીમાં ઇઝી, તો તમે કદાચ બુક વાંચી હોય કે ના વાંચી હોય, કોઈ પણ સાહિત્ય વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય, આ પ્રશ્નનો જવાબ તમારે ખોટો પડી જ ના શકે, કેમ કે આપણે રોજબરોજ ધાતુ અધાતુ આનાથી પરિચિત જ છીએ અને એના ઉદાહરણ લખવાના હતા. ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો તો જેમ કે લોખંડ, સોનું, તાંબુ, સીસુ, જસત, આ બધા જે છે ધાત્વિક ખનિજો છે. રાઈટ, એટલે આનો જવાબ એ આવશે. ત્યારબાદ આપણે 13મા પ્રશ્ન તરફ આગળ વધીએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? તો એની અંદર મિત્રો જવાબ આવશે જીનેટિક એન્જિનિયરિંગના જે નવા ક્ષેત્રો છે એનો આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે કહી શકાય કે ઘણો બધો વિકાસ થયેલો છે. ત્યારબાદ આ પ્રશ્નોની અંદર ઘણા મિત્રોને કન્ફ્યુઝન થાય એમ હતું, કેમ કે પ્રશ્ન છે ખોટો પડી શકે પૂરી શક્યતા હતી. વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી? યાદ રાખજો, અહીંયા ભારત નથી પૂછેલું, વિશ્વ પૂછેલું છે. તો વિશ્વની અંદર સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત છે એ 1825માં થાય છે. સાલ તમે લખી હોય કે ના લખી હોય એનાથી કોઈ આપણે પ્રશ્ન છે નહીં, 1825માં થાય છે. ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન શહેરો વચ્ચે શરૂ થઈ હતી. રાઈટ, એના પછી આપણે આગળ વધીએ. ત્યારબાદ આ ક્વેશ્ચન પણ ઇઝીમાં ઇઝી હતો 15મો, કેમ કે આપણે 6ઠા ધોરણથી ભણતા આવીએ છીએ કે ભારતે પ્રથમ આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છે એ લોન્ચ કરેલો હતો. તો આ વસ્તુ છે એનો માર્ક્સ આપણે જવા દેવાનો નહોતો. 15મો પ્રશ્ન, ભારતનો સૌપ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. ત્યારબાદ આપણે આગળ વધીએ. ડોટરશિપ દ્વારા કઈ કામગીરી થાય છે? ડોટરશિપ દ્વારા કઈ કામગીરી થાય છે? ડોટરશિપ એટલે કે જે નાની જે આપણી સ્ટીમરો હતી એ. તો એની અંદર શું જવાબ આવતો હતો કે મધરશિપમાંથી જે માલ હોય એ ડોટરશિપ એટલે કે નાની જે સ્ટીમર હોય એમાં ભરી અને અન્ય નાના મોટા બંદરોની અંદર પહોંચાડવામાં આવતો. એટલે કે મોટી સ્ટીમરમાંથી નાની સ્ટીમરમાં માલ સામાન ભરી અને અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવતો. તો આવો કંઈક એનો જવાબ આવતો. ત્યારબાદ આપણે આગળ વધીએ. 17મો પ્રશ્ન છે કે ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? તો ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન હતો કે જ્યાં 2-3 નદીઓ ભેગી થતી હોય એટલે કે નદીઓના સંગમ સ્થાન નજીક ત્રિકોણીય પ્રણાલી છે એ વિકાસ પામતી. ત્યારબાદ પ્રશ્ન થોડોક અઘરો પડી શકે એમ હતો, કેમ કે ઘણાને આનું પૂરું નામ આવડતું નહીં હોય. 8મો, એનું પૂરું નામ થાય છે નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. હવે તમે ગુજરાતીમાં લખ્યું હોય તો વાંધો નથી અને ઇંગ્લિશમાં સ્પેલિંગમાં લખ્યું હોય તો પણ વાંધો નથી, પણ સાચું લખેલું હોવું જોઈએ. એકવાર રિપીટ કરી દઉં છું. 8મોનું પૂરું નામ છે નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. એના પછી આપણે આગળ જોઈએ. 19 નંબરનો પ્રશ્ન હતો કે કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? તો એની અંદર આપણે જવાબ આવશે સંયુક્ત સ્તંભ આલેખ હોય તો એની અંદર રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને, કેમ કે 2 સ્તંભ હોય તો એ અલગ અલગ દેખાય રંગોનો ઉપયોગ થયેલો હોય તો. ત્યારબાદ 20મો પ્રશ્ન છે કે પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે આપણે જીપીએસ, હાલમાં આપણા મોબાઈલની અંદર જે મેપ આવે છે, નકશો આવે છે, એની અંદર જે પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે ને જીપીએસ પ્રણાલી કહેવાય. ઘણા બધાએ મેપ લખેલું છે કે ગૂગલ મેપ. તો એ ગૂગલ મેપની અંદર જે સિસ્ટમ યુઝ થાય છે ને એ આપણે કઈ સિસ્ટમ છે? તો કે જીપીએસ. એટલે આની અંદર જીપીએસ છે એ આપણો જવાબ આવશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો વિભાગ સી ની અંદર જે પ્રશ્નો હતા એ 2 માર્ક્સના પ્રશ્ન હતા અને કુલ 20 માર્ક્સના વિભાગ સી ની અંદર કુલ આપણે આન્સર આપવાના હતા અને સૂચના આપેલી હતી કે 21 થી 31ના પ્રશ્નોના જે જવાબ છે એ સંક્ષિપ્તમાં આપવાના છે. તો પહેલો જ ક્વેશ્ચન એટલે કે 21 નંબરનો પ્રશ્ન હતો કે વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો જણાવો. એટલે કે હાલમાં જે વસ્તી વધતી જાય છે એના કારણો શું છે, એટલે કે એને કયા કયા પરિબળો અસર કરે? પરિબળ એટલે કે કારણ પૂછેલા હતા. તો હું તમને કહી દઉં કે વસ્તી વધે એની પાછળ કયા કયા કારણો જવાબદાર હોય. તો સૌથી પહેલાં તો ઊંચો જન્મદર, એટલે કે વ્યક્તિ છે એના જન્મદર ઊંચા હોવાના કારણે, એટલે કે ઊંચો જન્મદર. ત્યારબાદ બીજી વસ્તુ પુત્ર પ્રાપ્તિની ઘેલછા, એટલે કે ભારતીય સમાજની અંદર પુત્રને છે એ કહી શકાય કે આમ પ્રાધાન્ય આપવામાં આવે છે અને પુત્ર પ્રાપ્તિની આપણે કહી શકાય કે ઘેલછા છે એના કારણે પણ વસ્તી વધે છે. બીજું એક કારણ છે અજ્ઞાનતા, લોકોની અંદર જાગૃતિ છે નહીં,
એના કારણે અજ્ઞાનતાના કારણે પણ છે કહી શકાય કે વસ્તી છે એ વધતી જાય છે. ત્યારબાદ આવા ઘણા બધા કારણો હોય છે, તમે તમારી રીતે થોડાક વધારે લખી શકો છો. ત્યારબાદ આપણું જે સરેરાશ આયુષ્ય છે એ પણ ઘણું બધું વધેલું છે, કેમ કે પહેલાં કોઈ તબીબી સુવિધા એટલી બધી હતી નહીં, અને જેના કારણે હાલમાં અત્યારે આપણે દવાખાના, હોસ્પિટલો એના કારણે વ્યક્તિનું સરેરાશ આયુષ્ય 65 વર્ષ જેટલું થઈ ગયું છે. એટલે કે ઊંચો જે આપણે કહી શકીએ કે આ સરેરાશ આયુષ્ય વધે એટલે વસ્તી વધવાની છે. તો આના કારણે પણ આપણે કહી શકાય કે ભારતીય સમાજની અંદર અથવા તો વિશ્વની અંદર વસ્તી વધી શકે. ત્યારબાદ આપણે આગળ વધીએ. ઉદ્યોગ એટલે શું? પ્રશ્ન નંબર 22મો હતો. ઉદ્યોગ એટલે શું? તો હું તમને ઉદ્યોગની વ્યાખ્યા આપી દઉં. પ્રશ્ન નંબર 22 છે ઉદ્યોગ એટલે શું? તો કે આપણે ઘણા બધા ભૂગોળવેત્તા છે એમણે ઉદ્યોગનો અલગ અલગ ઘણું બધું વર્ણન કરેલું છે, પણ આપણે ઉદ્યોગનું આમ સિમ્પલ ભાષા કેવી હોય તો ખેતી છે, જંગલ છે, મત્સ્યપાલન છે, ખનન, આ બધામાંથી આપણે કંઈક ને કંઈક ઉત્પાદન મેળવીએ. હવે આ ઉત્પાદન જે મળે છે એની આપણે કંઈક પ્રક્રિયા કરી અને જે નવી ચીજ વસ્તુઓ નિર્માણ પામીએ, નવી ચીજ વસ્તુઓનું નિર્માણ કરીએ તો એને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. સિમ્પલ ડેફિનેશન છે. જે પ્રાથમિક આપણા જે ક્ષેત્રો છે ખેતી, પશુપાલન, મત્સ્ય, ખનન, આમાંથી કંઈક ઉત્પાદન મળે અને એને આપણે કોઈક મશીનમાં ને ફેક્ટરીમાં નાખી અને કંઈક નવું ઉત્પાદન કરીએ તો એને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એના અથવામાં એક પ્રશ્ન આપેલો હતો કે ખનિજની વ્યાખ્યા આપો. એના અથવામાં પ્રશ્ન છે ખનિજની વ્યાખ્યા આપો. તો વ્યાખ્યા આપી દઈએ કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહેવાય છે. સિમ્પલ ડેફિનેશન છે કે નિશ્ચિત અણુરચના હોય, રાસાયણિક બંધારણ હોય અને એક સમાન ગુણધર્મો ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ પદાર્થ હોય તો એને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23મો છે મનોરંજન સેવાઓના ઉદાહરણ આપો. મનોરંજન સેવાઓના ઉદાહરણ આપો. તો કે આપણને ખબર જ છે કે મનોરંજન સેવા તો કે આપણે દૂરદર્શન એટલે કે ટીવી છે, રેડિયો છે, ફિલ્મો છે ને મોબાઈલની અંદર એવી ઘણા બધા કોમેડી શો આવે છે. તો આ બધું જે છે આપણે મનોરંજન સેવાના ઉદાહરણની અંદર ગણી શકીએ. એકવાર રિપીટ કરું છું. મનોરંજન સેવાના ઉદાહરણ તો કે ટીવી છે, રેડિયો છે, મોબાઈલની અંદર તમે જે સોંગ સાંભળો છો, વિડીયો જોવો છો, ગેમિંગ રમો છો, આ બધી વસ્તુ આપણે મનોરંજનની અંદર આવી શકે. ત્યારબાદ આપણે આગળ વધીએ. વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. તો અત્યારે એક તો તમે જે યુઝ કરી રહ્યા છો એ મોબાઈલ, એ પણ તમારું વ્યક્તિગત સંચાર જે કહી શકાય કે સંચાર તંત્રમાં આવી શકે. જવાબ જોઈએ તો એની અંદર ટપાલ સેવા, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, આંગળીયા, આ બધી વસ્તુ છે આપણે વ્યક્તિગત સંચાર તંત્રની અંદર ગણી શકીએ. રાઈટ, એકવાર રિપીટ કરી દઉં છું. મોબાઈલ છે, ઈમેલ છે, વોટ્સએપ, ફેસબુક અત્યારે જે આપણા નવા ટ્રેન્ડિંગમાં છે બધા આપણે આની અંદર લખી શકીએ, કેમ કે તમારો જવાબ ખોટો પડી શકશે નહીં. એના પછી આપણે 25 નંબરનો પ્રશ્ન જોઈએ. ફેરી બંદર કોને કહેવાય? ફેરી બંદર કોને કહેવાય? તો એની અંદર આપણે જવાબની થોડીક ચર્ચા કરીએ કે જ્યાં વસ્તી ગીચ હોય, સાંભળજો ખાલી, જ્યાં વસ્તી ગીચ હોય અને આજુબાજુ ટાપુવાળા વિસ્તારો અને એ ટાપુવાળા વિસ્તારની અંદર માનવ વસવાટ કરતો હોય તો જે નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે જે નાના બંદરો વિકાસ પામ્યા હોય તો આવા નાના બંદરોને આપણે ફેરી બંદર તરીકે ઓળખીએ છીએ. તમને સિમ્પલ ભાષામાં હજી એકવાર કહી દઉં. જ્યાં વચતી ગીચતા હોય એની આજુબાજુ જે ટાપુવાળો પ્રદેશ હોય તો એ ટાપુવાળા પ્રદેશમાં લોકો વસવાટ કરતા હોય. માનો કે અહીંયા સમુદ્ર છે અને અહીંયા લોકો વસવાટ કરે છે, તો આ જે લોકોને જે ચીજ વસ્તુઓની જરૂર પડે, જે કંઈ સાધનોની જરૂર પડે તો એ બીજા સાધન બહારથી ક્યાંયથી તો લાવવા પડશે, કે સમુદ્રમાં કંઈ ખેતી તો થશે નહીં. એટલે અહીંયા નાના નાના બંદરો વિકાસ પામે કિનારે. તો એ જે નાના નાના બંદરો વિકાસ પામતા હોય, આવા નાના નાના બંદરો હોય એને ફેરી બંદર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 જોઈએ. સામૂહિક અથવા તો કેન્દ્રીય વસાહતના મુખ્ય બે પ્રકાર કયા કયા છે? સામૂહિક અને કેન્દ્રીય આ બંનેનો અર્થ એક જ થાય, એટલે કે સામૂહિક અને કેન્દ્રીય એના બે પ્રકાર છે. તો જોઈએ, સૌથી પહેલાં આવશે ગ્રામીણ વસાહત અને બીજી આવશે શહેરી વસાહત. ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત એ બંને સામૂહિક અથવા તો કેન્દ્રીય વસાહતના મુખ્ય બે પ્રકાર પાડી શકીએ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 27 જોઈએ. સંસાધન એટલે શું? સંસાધન એટલે શું? તો એની સિમ્પલ ડેફિનેશન છે કે પૃથ્વી ઉપર મળી આવતા જે કુદરતી પદાર્થો હોય કે જેનો ઉપયોગ માનવી
પોતાના વિકાસ માટે કરતો હોય તો આવા જે પદાર્થો હોય એને કહી શકાય કે સંસાધન કહેવાય. એકવાર રિપીટ કરું છું કે પૃથ્વી ઉપરથી આપણને ઘણા બધા કુદરતી પદાર્થો મળે છે, રાઈટ. જે ખનિજો મળે છે, કોલસા મળે છે, રાઈટ, કુદરતી ગેસ છે. તો આ બધી જે છે એનો ઉપયોગ આપણે શાના માટે કરીએ તો કે આપણો એટલે કે માનવીના વિકાસ માટે. તો આજે માનવીના વિકાસ માટે ઉપયોગમાં આવતા હોય એવા પદાર્થને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એના 28મો પ્રશ્ન છે બહુલક. નીચે આપેલી માહિતીના આધારે તેનો બહુલક શોધો. સિમ્પલ 2 માર્ક્સનો પ્રશ્ન હતો અને ઇઝીમાં ઇઝી દાખલો હતો. બહુલક કોને કહેવાય તો કે જે આ રકમ આપેલી છે એમાં સૌથી વધુ વાર જે રકમ રિપીટ થતી હોય એને આપણે બહુલક કહીએ. આપેલું છે કે 16, 18, 36, 12, 32, 16, 34 અને 16. તો આમાંથી તમે નિરાતે જોઈ લેજો એકવાર તો કે આ જે 16 એકવાર, અહીંયા બીજી વાર અને અહીંયા ત્રીજી વાર, એટલે કે આ જે 16 છે 3 વાર રિપીટ થાય છે. તો આનો જવાબ 16 આવશે. તમે તમારી રીતે ચેક કરી લેજો, જવાબ 16 આવશે. એના પછીનો ક્વેશ્ચન એ પણ ઇઝીમાં ઇઝી હતો. જોઈએ અથવામાં પ્રશ્ન છે કે નીચે આપેલી માહિતીનો મધ્યક શોધો. મધ્યક કોને કહેવાય તો કે જે મધ્યક છે એ આપેલા અવલોકનનો સૌથી પહેલાં આપણે સરવાળો કરી લેવાનો. એટલે કે 85 + 80 + 50 + 40 + 25 આનો તમે સરવાળો કરશો એટલે સરવાળો એટલે કે સિગ્મા બરાબર 280 આવશે. આ બધા એનો સરવાળો કેટલો આવશે 280. પછી સિમ્પલ આપણે એક સૂત્ર હતું જે તમે તમારી ટેક્સ્ટ બુકમાં અથવા તો તમે ભણ્યા હશો તો તમને યાદ હશે, સિગ્મા xi એના છેદમાં n, આવું કંઈક સૂત્ર હતું જો તમને યાદ હોય તો. હવે અહીંયા આ જે સિગ્મા xi લખેલું છે એ આપણે આ સરવાળો બધાયનો અહીંયા જે 85, 80, 50, 40 ને 25 આપેલા છે એનો સરવાળો 280 થશે. તો તમારે શું કરવાનું છે, સિમ્પલ અહીંયા લખવાના છે 280 અને છેદમાં આપેલું છે અહીંયા n. તો આ n એટલે આ કુલ અવલોકનો કેટલા છે તો કે 85 1, 80 2, 50 3, 40 4 અને 25 5, એટલે કે કુલ કેટલી સંખ્યા છે તો કે 5. એને અહીંયા છેદમાં લખી દેવાની. હવે આનો તમે છેદ ઉડાડશો એટલે કે ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 56. કેટલો જવાબ મળશે 56. 5 ભાગ્યા તમે 28 280 કરશો, સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં, 280 ભાગ્યા 5 તમે કરશો એટલે આનો જવાબ તમને મળશે 56. એટલે આ જે 56 છે આપણો મધ્યક થશે. એટલે આવી રીતે તમે દાખલો ગણી શકો. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 29 જોઈએ. આલેખ એટલે શું? તો જોઈએ આલેખ એટલે આંકડાઓનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ. સિમ્પલ એક જ વાક્યમાં આપણો જવાબ પૂરો થઈ જતો. આલેખ કોને કહેવાય તો કે આલેખે કોઈ આંકડા આપેલા હોય એનું દ્રશ્યમાન કે ચિત્રાત્મક સ્વરૂપ. તમે જોયું હશે કે આલેખ હોય તો કંઈક આવો બને આલેખ, રાઈટ. આવી રીતે માનો કે કોઈ આંકડા આપેલા હોય, આવા કંઈક આંકડા આપેલા હોય તો આ આંકડાને આપણે ચિત્રમાં અથવા તો કહી શકાય કે દ્રશ્યમાં ફેરવવા હોય તો શેનો ઉપયોગ થાય તો કે આલેખનો. તો આલેખ એટલે દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ કોઈ પણ આંકડાનું. ત્યારબાદ આપણે પ્રશ્ન થોડોક લાંબો હતો કેમ કે તમને પણ ઇઝી હતો વિભાગ સીમાં. ટપકા પદ્ધતિમાં ટપકા મૂકતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા પડે? તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ટપકા મૂકતી વખતે કઈ કયા વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. તો કે જે જગ્યાએ નદી આવતી હોય, તળાવ આવતું હોય, સમુદ્ર હોય, જંગલ હોય અથવા તો બિન વસવાટ કરતી કોઈ વસાહત હોય તો એની જગ્યાએ આપણે ટપકા મૂકી શકતા નથી. આ જે ટપકા પદ્ધતિ છે આંકડાકીય માહિતીનું આલેખન આપણું જે 12મું ચેપ્ટર છે એમાંથી પ્રશ્ન હતો, ઇઝી હતો. નદી, તળાવ, જંગલ કે વસવાટ કરતા ના હોય એવી જગ્યાએ ટપકા ના મૂકી શકીએ. બીજો પોઈન્ટ એ છે, પહેલો પોઈન્ટ આપણે આ જોયો. બીજો પોઈન્ટ એ છે કે કોઈ પણ પ્રદેશની અંદર આપણે જ્યારે ટપકા મૂકીએ છીએ ત્યારે એનો નકશો આપણી પાસે હોવો જોઈએ. ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે પણ આપણે ટપકા મૂકીએ છીએ ત્યારે એનું કદ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેમ કે મોટું અથવા તો નાનું થવું જોઈએ નહીં. યોગ્ય માહિતી આપે એવું જ ટપકું થવું જોઈએ. આ આપણો જવાબ થશે. પહેલું તો કે નદી, તળાવ, જંગલ અને અન્ય જે વસવાટ કરતા નથી ત્યાં ટપકું ના મૂકી શકાય. બીજી વસ્તુ તો કે નકશો સાથે રાખવો જોઈએ. ત્રીજી વસ્તુ તો કે ટપકાનું કદ ધ્યાનમાં રાખવું જોઈએ. એના પછી આપણો પ્રશ્ન હતો વિભાગ ડીમાં કુલ 30 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવેલા હતા અને એમાંથી આપણે પ્રત્યેકના 3 માર્ક્સ છે. 31 થી 40 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો.
પ્રત્યેકના 3 ગુણ, કુલ 30 માર્ક્સ. 31 નંબરનો પ્રશ્ન ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન હતો. માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. માત્ર નામ લખવાના હતા અને થોડી અંદર જે ડિટેલ આવતી એ ડિટેલ લખી દેવાની હતી. તો 3 કાર્યો કીધા છે. તો સૌથી પહેલા 3 મુદ્દા આવશે. કેટલા મુદ્દા? તો કે 3 મુદ્દા. એમાં પહેલો મુદ્દો જે છે એ આવશે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. વિશ્લેષણ શબ્દ છે બધા એમ લાગશે એટલે તમે સિમ્પલ યાદ રાખજો કે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. જેમ કે કોઈ વસ્તી હોય, એની વિશેષતા હોય, કલા છે, કૌશલ્ય છે, આ બધું જે છે આની અંદર આવશે. ત્યારબાદ હતું પારિસ્થિતિક વિશ્લેષણ. તો એની અંદર આપણે કહી શકીએ કે કોઈ ભૌગોલિક પ્રદેશમાં માનવી અને એના પર્યાવરણ સાથેના જે સંબંધો છે એ કેવા છે, એ સંબંધોનું જે અભ્યાસ થાય એને કહેવાય પારિસ્થિતિક વિશ્લેષણ. ત્રીજી વસ્તુ હતી એ હતી પ્રાદેશિક સમન્વય. પ્રાદેશિક સમન્વય એટલે કે એ સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમ, એટલે કે જે આપણે પહેલાં બે જોઈએ એ બંનેને જોડી દે અને એમાંથી બાહ્ય સંબંધોની સમજ મેળવવામાં આવે એને આપણે કહીએ છીએ પ્રાદેશિક સમન્વય. તો આપણો સિમ્પલ આન્સર હતો. એની પછીનો ક્વેશ્ચન છે એ સાવ ઇઝી હતો, કેમ કે મોટાભાગના લોકો ખેતી સાથે અથવા તો ખેતીને સાથે સંકળાયેલી કોઈ પ્રવૃત્તિ કરતા હોય. તો એની અંદર પ્રશ્ન હતો કે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો, એટલે કે ખેતી સાથે સંકળાયેલી અન્ય પ્રવૃત્તિઓ. તો આમાં તમે લખી શકો પશુપાલન છે, ત્યારબાદ મરઘા બતકા ઉછેર છે, એના પછી ફૂલોની ખેતી, સુગંધિત દ્રવ્યોની ખેતી, મધમાખીનું જે મધ છે એ એકઠું કરવી, તેલીબિયાનું પિલાણ કરવું, શેતુરની ખેતી, રેશમના કીડા, આ બધી વસ્તુ છે એ આપણે આની અંદર લખી શકીએ. તો સિમ્પલ ક્વેશ્ચન હતો કે ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે એ. એના પછી 33 નંબરનો પ્રશ્ન જોઈએ. ચતુર્થક પ્રવૃત્તિ વિશે ટૂંક નોંધ લખો. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું અથવા તો એની ટૂંક નોંધ લખવાની. તો સિમ્પલ ભાષામાં આપી દઈએ તો કે જે ચતુર્થક પ્રવૃત્તિ છે એની અંદર માનવીની જે વિશિષ્ટ પ્રકારની સેવા હોય એનો સમાવેશ થાય. વિશિષ્ટ પ્રકારની સેવા એટલે કેવી સેવા? તો કે કોઈ ચિંતન છે, સંશોધન કરવાનું કાર્ય છે, કોઈ નવા વિચાર છે, આવી બધી વસ્તુ છે એ આપણે ચતુર્થક પ્રવૃત્તિઓની અંદર નાખી શકીએ. રાઈટ. તો આવી રીતે તમે તમારી રીતે લખતા જજો, કેમ કે કમ્પ્યુટરના કારણે આ જે ક્ષેત્ર છે એની અંદર ઘણો બધો વિકાસ થયેલો છે. અને આ જે છે ચતુર્થક પ્રવૃત્તિ એ કહી શકાય કે વિશિષ્ટ જ્ઞાન ઉપર આધારિત છે. ઉચ્ચ પ્રકારના જે રાજકીય વહીવટી સેવાઓ હોય, માહિતીનું ઉત્પાદન કરવાનું હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, જીનેટિક એન્જિનિયરિંગ છે, ચિકિત્સા, પરિવહન, સ્વાસ્થ્ય, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રોનિક માધ્યમો, આ બધા ક્ષેત્રોની અંદર આજકાલ જે છે ચતુર્થક પ્રવૃત્તિઓનો નોંધપાત્ર ફાળો કહી શકાય. કેમ કે આ બધી જે હું તમને નામ બોલ્યો એ બધી આપણે ચતુર્થક પ્રવૃત્તિઓની અંદર ગણી શકીએ. તો જોઈએ એના પછી આપણે 34 નંબરનો પ્રશ્ન રોપવે વિશે ટૂંક નોંધ લખો. તો આના વિશે તમારે લખવું એટલું તમે લખી શકો કે રોપવે જે આપણે ઘણા બધા ડુંગરાળ વિસ્તારો હોય, જે પર્વતીય વિસ્તારો છે એની અંદર આવી સુવિધા જોવા મળે. જેમ કે આપણે પાવાગઢ છે, અંબાજી છે, આવા બધી જગ્યાએ તમે કદાચ પ્રવાસમાં ગયા હોય તો તમને ખ્યાલ હશે. અને આના વિશે તમારે વિસ્તૃત આન્સર જોવો હોય તો પેજ નંબર 46 ઉપર ટેક્સ્ટ બુકમાં તમને મળી જશે. રાઈટ. છતાં પણ આપણે થોડીક સમજૂતી આપી દઈએ. રોપવે એટલે કંઈ પર્વતથી આમ દોરડા બાંધેલા હોય, રાઈટ, એને આપણે રોપવે તરીકે ઓળખીએ છીએ. જે દુર્ગમ વિસ્તારો હોય, ખીણ હોય, ડાયરેક્ટ આમ સીધો ઢાળ હોય, આવા જે વિસ્તારો હોય તો એની અંદર આપણને રોપવે જોવા મળે. ત્યારબાદ 35 નંબરનો પ્રશ્ન છે કમ્પ્યુટરના ઉપયોગ જણાવો. કમ્પ્યુટરના ઉપયોગ જણાવો. તો કે કમ્પ્યુટરના ઉપયોગ તો આપણને ખ્યાલ જ છે આજકાલ ઔદ્યોગિક ક્ષેત્ર હોય કોઈ તો એની અંદર પણ થાય છે, બેંકોની અંદર, કોઈ નાણાકીય લેવડ દેવડ હોય તો એની અંદર, હોસ્પિટલમાં તમે ગયા હોય તો ન્યાય કોમ્પ્યુટર, શાળા હોય તો કે ન્યાય કોમ્પ્યુટર, ત્યારબાદ કોઈ હોટલ હોય તો એની અંદર પણ કમ્પ્યુટર. ત્યારબાદ કમ્પ્યુટરના કારણે આપણે ઈમેલ છે, ઈ કોમર્સ વેબસાઇટ, ઓનલાઈન ખરીદી વેચાણ, આવું બધું છે ઘણું બધું વિકાસ પામે છે. ત્યારબાદ અવકાશ સંશોધન જે થતા હોય એટલે કે જે સ્પેસની અંદર અથવા તો સ્પેસની અંદર જે આપણે મિસાઇલો મોકલવાનું કામ હોય તો એ પણ આપણે શેના આધારે? તો કે કમ્પ્યુટરના આધારે આખું એનું પ્રોગ્રામિંગ થતું હોય છે. ત્યારબાદ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જેમ કે આપણે સાયબર ક્રાઇમ થતા હોય તો એ જે સાયબર ક્રાઇમ જે DNA ઉપર વિશ્લેષણ બધા થતા હોય તો આ બધાના જે વિશ્લેષણ છે એ કમ્પ્યુટરના આધારે થતા હોય. જેમ કે ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ હોય તો કે ગુનેગારોને શોધવા માટે કોઈ સાધનો અથવા તો ઉપકરણો હોય તો એની અંદર પણ આ કમ્પ્યુટરનો ઉપયોગ થાય. ત્યારબાદ કોઈ એજ્યુકેશન, શિક્ષણની અંદર પણ આનો ઉપયોગ નોંધપાત્ર થતો હોય છે.
રાઈટ, જાહેર પરીક્ષા હોય તો એના પરિણામો અથવા તો કોઈ એક્ઝામ લેવાની હોય ઓનલાઈન તો એના માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ ઘણીવાર થતો હોય છે. ત્યારબાદ આપણે પ્રશ્ન હતો 36 નંબરનો, ભારતના વિદેશ વ્યાપારની તરાહ સમજાવો. ભારતના વિદેશ વ્યાપારની તરાહ સમજાવો એટલે કે ભારતના જે વિદેશો સાથે વ્યાપાર થાય છે એના વિશે આપણે લખવાનું હતું. તો આપણે અહીંયા કે આજકાલના વેપાર વિશે લખવું હોય તો પણ વાંધો નથી ને આપણે જે પહેલાંનું બધું લખેલું હોય જેમ કે આપણા પ્રાચીન વ્યાપારો જેમ કે કોઈ ગળી, મરી મસાલા, તેજાના, રેશમી કાપડ, ચા, ફળ, શાકભાજી આ બધાની નિકાસો આપણે છે વિદેશમાં કરીએ છીએ અને પહેલાંના સમયથી આપણે કરતા જઈએ છીએ. ત્યારબાદ દ્વિતીય તબક્કાની અંદર આપણે વાત કરીએ તો કે અંગ્રેજોનો શાસનકાળ દરમિયાન આપણો જે વિદેશ વ્યાપાર છે થોડો કહી શકાય કે ધીમો પડે છે અને ભારતમાંથી જે પ્રાથમિક ચીજવસ્તુઓ છે એની નિકાસ થવા લાગે છે. આપણને ખ્યાલ છે કે અંગ્રેજો ભારતમાં આવે છે એટલે કે ભારતમાંથી જે કાચો માલ હતો એ બધો એ ઇંગ્લેન્ડમાં મોકલતા, એટલે બીજા તબક્કાની અંદર આપણો ભારતનો જે વ્યાપાર છે ધીમો પડી જાય છે. પહેલાં તો આપણને ખબર હશે કે સોને કે ચીડિયા ગણાતી ભારત, બધો જ વ્યાપાર થતો. ગળી, મરી મસાલા, તેજના આ બધા ઇંગ્લેન્ડના અને યુરોપના દેશોની અંદર આપણે ખૂબ માંગ રહેતી, પણ જ્યારે અંગ્રેજો ભારતમાં આવે છે એટલે આ વ્યાપાર ભાંગી પડે છે. ત્યારબાદ આપણે ફરીવાર 1991ની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થાય છે અને ઔદ્યોગિક ક્રાંતિ બાદ આપણે કહી શકીએ કે ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ આ બધું અપનાવીએ છીએ અને ફરીવાર આપણો જે વ્યાપાર છે એ સારી રીતે ચાલી રહ્યો છે. અને ભારતની અંદર જે પરંપરાગત વ્યાપાર એટલે કે જે આપણે વસ્તુ વિનિમય પદ્ધતિ કહીએ છીએ, માનો કે આપણે કોઈને ઘઉં થયા હોય ને સામેવાળા વ્યક્તિને બાજરો થયો હોય તો એકાબીજી અદલા બદલી કરી લે અને કહેવાય વસ્તુ વિનિમય પદ્ધતિ. તો આ વસ્તુ વિનિમયનો જે કહી શકાય કે હવે ઘટાડો થઈ ગયો છે, નાબૂદી થઈ ગઈ છે ભારતમાંથી, નોંધપાત્ર અમુક આંતરિયાળ વિસ્તારની અંદર જોવા મળે છે. ઓકે, તો આ આપણે ક્વેશ્ચન હતો ભારતની અંદર વિદેશ વ્યાપારની તરાહ સમજાવો. એના પછી આપણે એના અથવામાં જ એક પ્રશ્ન આપેલો કે નદી બંદરો વિશે નોંધ લખો. નદી બંદરો વિશે નોંધ લખો. તો આપણે સૌથી પહેલાં નદી બંદરો વિશે વાત કરીએ તો કે નદી બંદરો બે શબ્દ આપેલા છે, એક તો નદી આપી છે અને બીજું આપેલું છે બંદર. તો કે નદી બંદર માટે આપણે સૌથી પહેલાં કોઈ પણ નદી હોય એની અંદર 12 માસ ભરપૂર પાણી હોવું જોઈએ અને આ જે નદીનું પાણી છે એ ઊંડું હોવું જોઈએ. છીછરું હોય તો એની અંદર આપણે કોઈ પણ વાહન છે, શિપ છે, સ્ટીમર છે આવું ચાલી શકતું નથી, એટલે કે જે નદી હોય એ ઊંડી સુધી હોવી જોઈએ. બીજી વસ્તુ તો કે એનું પાત્ર એટલે કે જે ઊંડું પાત્ર, એના પછી આ જે નદી છે શાંત હોવી જોઈએ, તોફાન આવવા જોઈએ નહીં. અને ત્યારબાદ અનુકૂળ દિશામાં વહેતી હોય તો એની નદી કિનારે આપણે કહી શકીએ કે નદી બંદરનો વિકાસ થાય છે. ત્યારબાદ આપણે ઘણી બધી ભારતની અંદર અને વિદેશની અંદર આપણે નદી બંદરો આવેલા છે, જેમ કે ભારતની હુગલી નદી ઉપર એક કોલકાતા બંદર આવેલું છે. એવી જ રીતે લંડનની જે ટેમ્સ નદી છે એના ઉપર હેમ્બર્ગ વેસર નદી ઉપર આવેલું એક નદી બંદર છે, રાઈટ. ત્યારબાદ આવા ઘણા બધા બંદરો ભારતની અંદર આવેલા છે. ત્યારબાદ એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે નદી પ્રવાહ સાથે ઘણીવાર પાણીમાં કાંપ તણાઈ આવતો હોય છે. તો આ જે કાંપ તણાઈ આવે છે એનાથી આ નદીનું તળ છીછરું બની જાય. તો એ નદીનું તળ છીછરું ના બને એટલા માટે એને અંદર વારંવાર ડ્રેજિંગ કરવું પડે, એટલે કે જે કાંપ છે એને બહાર કાઢવો પડે. આવી રીતે તમે નદી બંદર વિશે માહિતી લખી શકો. એના પછી આપણે પ્રશ્ન નંબર 37 જોઈએ. ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. તો સૌથી પહેલાં આપણે ભૂમિ પ્રદૂષણની થોડીક વાત કરીએ તો કે ભૂમિ પ્રદૂષણ એટલે કે આજના સમયની અંદર આપણે વાત કરીએ તો ઘણા બધા કારણોના કારણે આપણે જમીનનું જે પ્રદૂષણ કરીએ છીએ અને આપણે ભૂમિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. હવે એની અસરો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જંતુનાશક દવાઓ હોય, ખાતરને આવું બધું ઉપયોગ કરીએ એટલે આપણી જમીન છે પ્રદૂષિત થાય. તો એની અસર શું પડે, ઉત્પાદકતા ગુમાવે, એટલે કે જમીનની અંદર જે પાક ઉત્પાદિત થતો હોય એની ગુણવત્તા ઘટી જાય અને ઉત્પાદન પણ ઘટી જાય અને જે જમીન છે એ નિરુપયોગી બની જાય. નહીં, ત્યાં જમીનની અંદર જે જળ રહેલું છે, પાણી રહેલું છે એ પણ પ્રદૂષિત થાય. બીજી વસ્તુ તો કે ભૂમિ જે છે ઉજ્જડ બની જાય. મોસમ હોય, ચોમાસું હોય છતાં પણ પાક સુકાઈ જશે એના કારણે અને જે સુંદરતા હોવી જોઈએ કુદરતી રીતે એ ગુમાવે છે. આવી અનેક રીતે અસરો થાય એ તમે તમારી રીતે પણ લખી શકો. ત્યારબાદ એક દાખલો આપેલો હતો કે મધ્યસ્થ
ઇઝીમાં ઇઝી દાખલો હતો, તમને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં કે સૌથી પહેલાં શું કરવાનું હતું કે આ જે આંકડા બધા આપેલા છે ને એ બધાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં કોને કહેવાય તો તમને ખ્યાલ જ હશે, કેમ કે અહીંયા 75 આપેલા છે, હું તો અહીંયા લખી જ દઉં તમને. 75, એના પછી છે 85, એના પછી 115, 120, 210, 230 અને છેલ્લું જે તમને આપેલું છે તો આ બધી જે સંખ્યા છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી લેવાની. હું તમને એકવાર ફરીવાર ગોઠવી દઉં. આ કંઈક ઇસ્યુ આવ્યો એટલે જતું રહ્યું બધું. 75, 85, 115, 120, 210, એના પછી આવશે 230 અને એના પછી આવશે 235. તો આવી રીતે તમે ક્રમમાં ગોઠવી લેવાના. અને પછી એક સૂત્ર હતું, આ બધી જે સંખ્યા છે અયુગ્મ છે એટલે એક સૂત્ર છે m બરાબર, આ તમે લખીને જો હું તમને આ બધું કાઢી નાખું છું, નહીં તો સમાશે નહીં. m બરાબર n+1/2 આવી રીતેનું સૂત્ર હતું. અહીંયા n એટલે કે આ જે સંખ્યા તમે ચડતા ક્રમમાં ગોઠવી એ ગણવાની 1 2 3 4 5 6 અને 7 છે, તો અહીંયા લખવાનું 7 + 1/2 એટલે કે કેટલા થયા 8. આ કાઢી નાખું છું. 8/2, 2 દુ 4 એટલે કે જે m મળ્યો એ આપણને 4 મળ્યો. તો આપણને 4 મળ્યો એ આપણો જવાબ નથી. આમાંથી જે ચોથું અવલોકન આપણું આવતું હોય, આપણે જે ચડતા ક્રમમાં ગોઠવેલા હતા જેમ કે 75, 85, 110, 120, તો એવી રીતે જે ચોથા ક્રમે 120 આવે છે તો આનો જવાબ 120 આવશે. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? ત્યારબાદ પ્રશ્ન હતો વિભાજિત વર્તુળ પદ્ધતિ વિશે માહિતી આપો. તો આના માટે તમે ટેક્સ્ટ બુકની અંદર 101 પેજ જરાક રેફર કરી લેજો, તમે રીડ કરી લેજો એટલે તમને સમજાઈ જશે, કેમ કે વિડીયો હવે ઘણો બધો લાંબો થઈ ગયો છે એટલા માટે. એના હાથમાં એક પ્રશ્ન આપેલો હતો કે જીપીઆરએસ સિસ્ટમ વિશે ટૂંકમાં માહિતી આપો. જીપીઆરએસ સિસ્ટમ વિશે ટૂંકમાં માહિતી આપો. તો સિમ્પલ ભાષા છે, જીપીઆરએસ એટલે કે જનરલ પોકેટ રેડિયો સર્વિસ, એનું પૂરું નામ છે. જેવી રીતે આપણે અત્યારે 4G છે એવી જ રીતે પહેલાં 2G 3G આ બધું હતું અને એના સમયની અંદર આ જીપીઆરએસ સિસ્ટમ છે વિકાસ પામેલી હતી, જેની આપણે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત કરીએ તો 56 થી 114 kbps સુધીની ઇન્ટરનેટ સ્પીડ હોય છે. તો આને આપણે કહી શકીએ કે જીપીઆરએસ, રાઈટ. તો અત્યારે આપણે જેમ 4G છે તો MBની અંદર સ્પીડ જાય છે, તો આ જે kbps સુધીની સ્પીડ હોય એને જે આપણે જીપીઆરએસ તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રશ્ન હતો કે જીઆઈએસનો ટૂંકમાં પરિચય આપો. 40 નંબરનો પ્રશ્ન હતો. જીઆઈએસનો ટૂંકમાં પરિચય આપો. તો એનું પૂરું નામ થાય છે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો કે આ એક એવી પ્રણાલી છે કે જેની મદદથી આપણે વિવિધ સ્ત્રોત દ્વારા જે ભૌગોલિક માહિતી ભેગી કરી હોય એ માહિતીની અંદર આપણે ટૂંકમ પ્રક્રિયા કરી અને પ્રસ્તુતિકરણ કરીએ છીએ, જેને આપણે જીઆઈએસ માહિતી કહીએ છીએ. આનાથી શું થાય તો કે નકશા ઉપર પ્રદર્શિત કરવામાં આવે છે, રાઈટ. તો આ તમે થોડુંક એક રીડ કરી લેજો તમારી રીતે. ત્યારબાદ આપણે વિભાગ 2 જોઈએ. કુલ 30 માર્ક્સના પ્રશ્નો પૂછેલા હતા, પ્રત્યેકના 5 ગુણ હતા. 41 થી 45 સવિસ્તાર જવાબ આપો. પહેલો જ પ્રશ્ન હતો કે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ વર્ણવો. તો એની અંદર વાત કરીએ તો કે જમીન વિસ્તાર ઉપર મોટા ભાગના લોકો વસવાટ કરે છે, એમાંથી 90% વસ્તી માત્ર ને માત્ર 10% જમીન ઉપર વસવાટ કરે છે, કેમ કે જમીન ઓછી છે ને આપણા ભારતની આપણા વિશ્વની અંદર પૃથ્વી ઉપર જળ એટલે કે સમુદ્રનું પ્રમાણ વધારે છે. ત્યારબાદ ભારતની આપણે થોડીક વાત કરીએ તો કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ એવા 2 રાજ્ય છે કે જેની વસ્તીનો સરવાળો કરીએ તો ચોથા ભાગની વસ્તી તો આ 2 રાજ્યમાં જ વસે છે, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ. ચોથા ભાગની બિહાર રાજ્ય છે એ માત્ર ને માત્ર 2.8% વિસ્તાર ધરાવે છે, પણ વસ્તીની વાત કરીએ તો ત્યાં 8% વસ્તી વસે છે. સંપૂર્ણ ભારતની 8%, 8.5% જેવી વસ્તી છે માત્ર બિહારમાં વસે છે, જ્યારે ભૂમિ એના પાસે ઓછી છે. ત્યારબાદ વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી સિક્કિમ રાજ્યમાં છે. આ ફેક્ટ તમે થોડાક લખી શકો. સિક્કિમની અંદર સૌથી ઓછી વસ્તી. કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો લક્ષદ્વીપ સૌથી ઓછી વસ્તી ધરાવતો, આઈ થિંક તમને અહીંયા પૂછેલું પણ છે. સૌથી ઓછી જનસંખ્યા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ તો કે લક્ષદ્વીપ આવશે.
એ તમારે મેપની અંદર દર્શાવવાનું હતું. રાઈટ. ઓકે, તો આવી રીતે તમે લખી શકો. જમ્મુ કાશ્મીર છે, અરુણાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ, આ બધા વિસ્તારની અંદર ઘણું બધી વસ્તી ઓછી જોવા મળે છે. તમે થોડું તમારી રીતે લખજો હજી. ત્યારબાદ હતો ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. તો એની અંદર આપણે મુખ્ય 4 જળમાર્ગો છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 જે ગંગા નદી ઉપર આવેલો છે, હલ્દિયાથી અલ્હાબાદ સુધીનો, એ પણ તમે તમારી રીતે લખી શકો. 1620 કિલોમીટર લાંબો છે. એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે, એ બ્રહ્મપુત્ર નદી ઉપર છે અને ક્યાંથી ક્યાં સુધી જાય છે તો કે ઘુબરીથી નાદિયા સુધી જાય છે અને 891 km લાંબો છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ 3ની વાત કરીએ તો કે કેરળ રાજ્યની અંદર જે ઉદ્યોગ મંડળ નહેર અને ચંપાકાર કેનલ અને પોટાપટમની કહી શકાય કે નહેર ઉપર આવેલું છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી અને કૃષ્ણા નદી ઉપર 1028 કિલોમીટર લાંબો છે. આના વિશે તમે થોડુંક વિસ્તારથી લખી શકશો. અને 5મો જળમાર્ગ છે એ ઓડિશામાં બ્રાહ્મણી નદી ઉપર આવેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 43ની. શહેરી વસાહતનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરો. તો આ ક્વેશ્ચન છે એ આપણે થોડુંક જોઈ લઈએ. તો એની અંદર તમે તમારી રીતે લખી શકો. તો કે સૌથી પહેલાં શહેરી વસાહતો અને ગ્રામીણ વસાહત, આવા 2 ભાગ પડે છે. તમે દર્શાવી શકો આવી રીતે કંઈક. અહીંયા ગ્રામીણ લખો ને અહીંયા શહેરી લખો, એવી રીતે થોડુંક લખીને ત્યારબાદ આપણે કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરીએ. તો એની અંદર વહીવટી કેન્દ્રો, સંરક્ષણ કેન્દ્રો, સાંસ્કૃતિક કેન્દ્રો, ઔદ્યોગિક કેન્દ્રો, વેપાર કેન્દ્રો, પરિવહન, આવી રીતે મુદ્દા પાડી અને અલગ અલગ તમે દર્શાવી શકો. ઓકે, એના પછી આપણે આગળ વધીએ. એના જ અથવામાં એક પ્રશ્ન હતો, જળ પ્રદૂષણ સમજાવી કરવાના ઉપાયો. જળ પ્રદૂષણ એટલે કે જે પાણીનું પ્રદૂષણ થાય છે એને ઉપાયો જંતુનાશક દવા હોય એના કારણે પણ આપણે પ્રદૂષણ થતું હોય છે. જળ પ્રદૂષણ કોને કહેવાય તો તમને ખ્યાલ હશે, એટલે એના વિશે આપણે બહુ ચર્ચા નહીં કરીએ કેમ કે વિડીયો લાંબો થઈ ગયો છે એટલા માટે. જંતુનાશક દવા હોય તો એનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. ત્યારબાદ નદીની અંદર આપણે કહી શકીએ ઘણો બધો કચરો નાખીએ છીએ, કચરો નાખવો ના જોઈએ. શહેરની અંદર જે ઉદ્યોગો ચાલતા હોય તો એનું ઉદ્યોગનું ગંદુ પાણી આપણે નદીઓની અંદર છોડતા હોઈએ છીએ, એ છોડવું જોઈએ નહીં. ત્યારબાદ ભૂમિગત જળ, એનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ અને વૃષ્ટિ એટલે કે વરસાદનું પાણી છે સંગ્રહ કરી શકાય આવી કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. રાઈટ. આવી રીતે તમે તમારી રીતે ઘણા બધા મુદ્દા લખી શકો અલગ અલગ. ત્યારબાદ આપણે વાત કરીએ માનવ સંસાધન વિશે વિગતે સમજાવો. પ્રશ્ન નંબર છે 44મો. માનવ સંસાધન વિશે વિગતે સમજાવો. તો કે આપણે આની પહેલાં વાત કરી હતી કે જે ભૂમિ, જળ, જમીન, ખનિજ, આ બધું આપણે માનવ સંસાધન કહેવાય. તો આના વિશે આપણે થોડુંક વિસ્તારથી તમે લખી શકો. એના પછી આપણે વાત કરીએ આગળ 45 નંબરનો પ્રશ્ન, જૈવિક કચરા વિશે સવિસ્તાર સમજાવો. જૈવિક કચરા વિશે સવિસ્તાર સમજાવો. તો કે જૈવિક કચરો કોને કહેવાય તો કે કોઈ પણ હોસ્પિટલમાંથી આપણે કહી શકીએ કે સારવાર દ્વારા અથવા તો નિદાન દ્વારા કે જેમાંથી અંગો કાપી નાખેલા હોય એ રૂ, પાટા, પ્લાસ્ટર, આ બધી વસ્તુ છે આપણે જૈવિક કચરાની અંદર ગણી શકીએ. તો કે આ જૈવિક કચરા વિશે આપણે થોડુંક સવિસ્તાર લખવાનું છે. તમે તમારી રીતે થોડુંક વિસ્તારથી લખી શકશો. અને વધુ જાણવું હોય તો આઈ થિંક ટેક્સ્ટ બુકમાં 80 કે 85 પેજ ઉપર છે, 85 પેજ ઉપર ફાઇનલ. એના પછી અથવામાં તો એક ક્વેશ્ચન લાસ્ટ, ભૂખમરાની પરિસ્થિતિ કયા સંજોગોમાં સર્જાય છે તે વિસ્તારપૂર્વક સમજાવો. સિમ્પલ પ્રશ્ન છે. ભૂખમરો થાય ક્યારે? કે દુષ્કાળ પડેલો હોય, પૂર હોય, વાવાઝોડું છે, અત્યારે જે આપણે કોરોનાની સ્થિતિ છે. જો કે આવી પરિસ્થિતિ જે થઈ નથી પણ થઈ શકે. તો કે આવી કોઈ પરિસ્થિતિ થતી હોય રાઈટ, ત્યારે આપણે આવી બધી પરિસ્થિતિઓ ઉદ્ભવ પામે છે. પેજ નંબર 82 ઉપર આપેલું છે ટેક્સ્ટ બુકમાં, તમે ચેક કરી લેજો. તો આઈ હોપ તમને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.